હલો સ્ટુડન્ટ્સ, બીકોમ એકાઉન્ટન્સીમાં આપણે સંયોજનના હિસાબોનો એક દાખલો શીખીશું. આ જે દાખલો છે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં નવેમ્બર 2018 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ જુઓ રકમ. પી લિમિટેડ અને વી લિમિટેડના તારીખ 31 માર્ચ 26ના રોજ પાકા સરવૈયા નીચે મુજબ હતા. જુઓ સ્ક્રીન ઉપર તમને અહીંયા પાકું સરવૈયું દેખાઈ રહ્યું છે. પાકા સરવૈયામાં તમે જોઈ શકો છો શેર હોલ્ડરોના ભંડોળોમાં સૌપ્રથમ શેર મૂડી આપી છે, ઇક્વિટી અને પ્રેફરન્સ. ત્યારબાદ અનામત અને વધારો, લેણદારો, મિલકત બાજુ બધી મિલકતો આપવામાં આવી છે. ઉપરોક્ત તારીખે પી લિમિટેડે વી લિમિટેડનો ધંધો નીચેની શરતોએ લઈ લીધો. બરાબર, કોણે કોનો ધંધો લઈ લીધો છે? પી લિમિટેડે લઈ લીધો છે. એટલે પી લિમિટેડ જે છે એ કોણ છે? ખરીદનાર છે. બરાબર, ધંધો ખરીદદાર. કોનો ધંધો લઈ લીધો? વી લિમિટેડનો. એટલે વી લિમિટેડ જે છે ધંધો વેચનાર છે. એટલે અહીંયા બે પક્ષકારો આપણને મળી ગયા. એક પક્ષકાર ધંધો વેચનાર છે, બીજો પક્ષકાર ધંધો ખરીદનાર છે. બરાબર. પ્લાન્ટ અને મશીનરી, કાયમી મિલકતો અને સ્ટોકની કિંમત અનુક્રમે 90,000, 40,000 અને 80,000 આંકવામાં આવી. આ કોની કિંમત આંકવામાં આવી? ધંધો વેચનાર. ધંધો વેચનાર એટલે વી લિમિટેડ. તો વી લિમિટેડના પ્લાન્ટની કિંમત 1,00,000 આપી છે ચોપડામાં, એની જગ્યાએ એની નવી કિંમત 90,000 આંકવામાં આવી. એ જ રીતે કાયમી મિલકતોમાં 1,00,000ની કિંમત આપી છે ચોપડે, એની કિંમત ફક્ત 40,000 જ ગણવાની છે. અને સ્ટોકની ચોપડામાં કિંમત 90,000 છે, એની જગ્યાએ એની કિંમત 80,000 આંકવામાં આવી. તો આપણે નવી કિંમત ધ્યાનમાં લેવા પડશે. વી લિમિટેડના પ્રેફરન્સ શેર હોલ્ડરોને 10% પ્રીમિયમે નાણાં ચૂકવવા ₹100નો એક એવા 15%ના પ્રેફરન્સ શેર આપવાના છે. પ્રેફરન્સ શેર આપવાના છે. બરાબર. ઇક્વિટી શેર હોલ્ડરોને ₹65,000 રોકડા આપવાના છે. બાકીની ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા ઇક્વિટી શેર ₹15ની કિંમતે આપવા. બરાબર. વી લિમિટેડના ચોપડા બંધ કરવા માલ મિલકત નિકાલ ખાતું, પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું અને ઇક્વિટી શેર હોલ્ડરનું ખાતું તૈયાર કરવાનું છે. વી લિમિટેડના એટલે વેચનારના ચોપડામાં. બરાબર, વેચનારના ચોપડામાં ખાતાઓ બનાવવાના છે. અને પી લિમિટેડના ચોપડે ખરીદી સ્વરૂપનું સંયોજન છે એમ માની આમનોંધ અને સંયોજન પછીનું પાકું સ્વરૂપ પણ તૈયાર કરવાનું છે. કયા સ્વરૂપનું સંયોજન છે? ખરીદી સ્વરૂપ. બરાબર. તો આટલી વિગત ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણવાનો છે. સૌ પ્રથમ તો અહીંયા આપણે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે. બરાબર. તો સૌ પ્રથમ આપણે ધંધાની ખરીદ કિંમતની ગણતરી કરી લઈએ. ખરીદ કિંમત ગણવા માટે શું કરવું પડશે? ચોખ્ખી મિલકતો પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. બરાબર. તો ચોખ્ખી મિલકતની પદ્ધતિથી આપણે ખરીદ કિંમત ગણીશું. ચોખ્ખી મિલકત શોધવા માટે કુલ મિલકતમાંથી કુલ દેવા બાદ કરીશું. બરાબર. ચોખ્ખી મિલકતો શોધવી હોય તો કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો ધંધામાં કઈ કઈ મિલકતો છે એ મિલકતો લખવાની છે ધંધો વેચનારની. બરાબર. તો વેચનારમાં સૌ પ્રથમ છે પ્લાન્ટ અને મશીનરી. પ્લાન્ટ અને મશીનરીની ચોપડામાં કિંમત ₹1,00,000 આપી છે, પણ હવાલામાં શું કહ્યું છે? એની કિંમત ₹90,000 ગણવાની છે. તો આપણે ફક્ત ₹90,000 જ કિંમત ગણીશું. ત્યારબાદ અન્ય કાયમી મિલકતો. અન્ય કાયમી મિલકતો ₹1,00,000ની આપી છે ચોપડે કિંમત, પણ હવાલામાં એની કિંમત ફક્ત 40,000 ગણવા કીધી છે. તો આપણે 40,000 ધ્યાનમાં લઈશું. ત્યારબાદ સ્ટોકની ચોપડામાં 90,000 કિંમત આપી છે, પણ હવાલામાં ₹80,000 ગણવા કયા છે. બરાબર. બાકીની મિલકતોની કિંમત નથી આપી, એનો અર્થ કે ચોપડે કિંમત લઈશું. તો દેવાદારોની ચોપડે કિંમત આપી છે ₹1,20,000. બેંક શિલ્લક ₹90,000. બરાબર. આટલી મિલકતો છે. આ બધી મિલકતોનો સરવાળો કરીએ તો ₹4,20,000 કુલ મિલકતો થાય છે. બરાબર. ચાલો હવે દેવા માઇનસ કરવાના છે. કયા કયા દેવા છે એ દેવા જોતા જઈએ. તો દેવામાં ફક્ત એક જ આપ્યું છે લેણદારો, બીજા કોઈ દેવા આપ્યા નથી. તો લેણદારોની રકમ ₹20,000 આપી છે, એ માઇનસ કરીએ એટલે ₹4,00,000 મળે.
બરાબર, એટલે આ 4 લાખ રૂપિયામાં ધંધો ખરીદ્યો હશે એવું આપણે કહી શકીએ. અહીંયા આપણને ખરીદ કિંમત મળી ગઈ 4 લાખ રૂપિયા. બરાબર, 4 લાખ રૂપિયા ચૂકવવાના કઈ રીતે? તો ખરીદ કિંમતની ચૂકવણી. તો એના માટે જે સૂચના આપી છે એ જુઓ. પ્રેફરન્સ શેર હોલ્ડરોને 10% પ્રીમિયમે નાણાં ચૂકવવાની વાત કરી છે. બરાબર, એટલે સૌથી પહેલાં તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને નાણાં ચૂકવવાના છે 10%ના પ્રીમિયમે. 100 રૂપિયાનો એક એવા 15%ના પ્રેફરન્સ શેર આપશે. બરાબર, તો પ્રેફરન્સ શેર છે કેટલા એ જોઈ લો. તો 1 લાખ રૂપિયાના પ્રેફરન્સ શેર છે. બરાબર, 1 લાખ રૂપિયાની પ્રેફરન્સ શેર મૂડી માટે શું આપવાનું છે? 100 રૂપિયાનો એક એવા પ્રેફરન્સ શેર આપશે. એનો અર્થ કે 1000 પ્રેફરન્સ શેર અને એક શેર 100 રૂપિયાનો. તો પ્રેફરન્સ શેરની રકમ થશે 1 લાખ રૂપિયા. બરાબર, હવે આ 1 લાખ પ્રેફરન્સ શેર હોલ્ડરોને કઈ રીતે નાણાં ચૂકવવાના છે? 10% પ્રીમિયમે. બરાબર, એટલે આના ઉપર જામીનગીરી પ્રીમિયમ પણ આવશે 10%. 1 લાખના 10% એટલે કેટલું થશે? 10,000. તો આ 10,000 રૂપિયા પ્રીમિયમ પણ થશે. આમ થઈને પ્રેફરન્સ શેર હોલ્ડરોને આ બંને રકમ ચૂકવાશે. બરાબર, ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરોને 65,000 રૂપિયા રોકડા આપવાના છે. બરાબર, કોને આપવાના છે? ઇક્વિટી શેર હોલ્ડરોને. અને બાકીની ખરીદ કિંમત પેટે 10 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર આપવાના છે. બરાબર, હવે બાકીની કિંમત કેટલી રહી? તો ટોટલ આપણે ચૂકવવાના છે 4 લાખ. બરાબર, 4 લાખમાંથી 1,10,000 અને 65,000 એટલે 1,75,000 તો ચૂકવાઈ ગયા. તો બાકી કેટલા વધ્યા? કારણ કે આપણે ટોટલ 4 લાખ રૂપિયા ચૂકવવાના છે. બરાબર, કુલ આપણે કેટલા ચૂકવવાના છે? 4 લાખ રૂપિયા. ધંધાની ખરીદ કિંમત આટલી છે કુલ. તો આ 4 લાખમાંથી 1,75,000 માઇનસ કરીએ એટલે બાકી કેટલા રૂપિયા બચશે? 2,25,000 રૂપિયા. બરાબર, તો આ 2,25,000 રૂપિયાના શું આપવાના છે? ઇક્વિટી શેર, પણ એ પ્રીમિયમથી આપવાના છે. કઈ રીતે ખબર પડે? 10 રૂપિયાનો એક શેર 15 રૂપિયાની કિંમતે આપવાના છે. એનો અર્થ કે ઇક્વિટી શેર તો આપવાના જ છે, પ્રીમિયમથી આપવાના છે. બરાબર, તો આ 2,25,000 રૂપિયા જે છે એની અંદર શેર મૂડીની રકમ પણ છુપાયેલી છે અને પ્રીમિયમની રકમ પણ છુપાયેલી છે. એ બંને આપણે છૂટી પાડીને શોધવું પડશે. બરાબર, તો એના માટે શું કરીશું? 2,25,000ને છે ને 15 વડે ભાગીશું. કેમ? કારણ કે શેર 10 રૂપિયાનો છે પણ 15ના ભાવે આપે એટલે શેરની સંખ્યા આપણને મળશે. તો ઇક્વિટી શેરની સંખ્યા શોધવી હોય તો 2,25,000 રૂપિયાને 15 રૂપિયા વડે ભાગવા પડશે. બરાબર, તો શેરની સંખ્યા આવશે 15,000. એટલે અહીંયા કંપની 15,000 ઇક્વિટી શેર આપે છે. બરાબર, અને એક શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? 10 રૂપિયા. તો એ રીતે ઇક્વિટી શેર મૂડીની રકમ થશે 1,50,000 રૂપિયા. અને પ્રીમિયમ કેટલું છે? 10 રૂપિયાનો શેર 15 એટલે 5 રૂપિયા પ્રીમિયમ. બરાબર, તો 15,000 શેર પર 5 રૂપિયા પ્રીમિયમ એટલે 75,000 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ થશે. અને આ બંનેનો સરવાળો થાય છે 2,25,000. બરાબર, તો આ રીતે ખરીદ કિંમત ચૂકવી. ચાલો, આટલી ગણતરી થઈ ગઈ. ત્યારબાદ આપણે વી લિમિટેડના ચોપડામાં બધા ખાતાઓ તૈયાર કરવાના છે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા વી લિમિટેડના ચોપડામાં જે ખાતાઓ તૈયાર કરવાના છે એમાં મુખ્ય 3 ખાતા હોય છે. માલ મિલકત નિકાલ ખાતું, પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું અને ઇક્વિટી શેર હોલ્ડર્સનું, જે આપણને અહીંયા સૂચના આપી છે. બરાબર, તો સૌપ્રથમ તો પ્રેફરન્સ અને ઇક્વિટી શેર હોલ્ડરની બાકી રકમ લખી દઈએ. પ્રેફરન્સ શેર મૂડી ખાતે પ્રેફરન્સ શેર હોલ્ડરની રકમ જે છે એ લખી દઈશું આપણે 1,00,000 રૂપિયા. એ જ રીતે ઇક્વિટી શેર હોલ્ડર્સના ખાતામાં ઇક્વિટી શેર મૂડી જમા કરીશું. ઇક્વિટી શેર મૂડીની રકમ છે 3,00,000 રૂપિયા. બરાબર, ચાલો. ત્યારબાદ જો કોઈ અનામતો હોય તો
ઇક્વિટી શેર હોલ્ડર્સના ખાતામાં જમા આપવાની હોય છે. તો તમે જોઈ શકો છો વેચનારમાં સામાન્ય અનામત છે 80,000 રૂપિયા, એ ઇક્વિટી શેર હોલ્ડરને જમા કરવાની હોય છે. એટલે અહીં લખીશું સામાન્ય અનામત ખાતે. ચાલો હવે માલ મિલકત નિકાલ ખાતું. તો જ્યારે પણ ધંધો વેચનારનું માલ મિલકત નિકાલ ખાતું બનાવવાનું હોય તો બધી મિલકતો ઉધાર કરવાની હોય છે. કઈ કઈ મિલકતો છે? પ્લાન્ટ અને મશીનરી છે, તો લખીશું પ્લાન્ટ અને મશીનરી ખાતે. અહીંયા એની કિંમત કેટલી આપી છે? 1,00,000 રૂપિયા. તો અહીંયા 1,00,000 જ લખવાના છે, ખાસ ધ્યાન રાખવું. બરાબર, ચોપડે કિંમત જ લખવાની, હવાલામાં જે કિંમત આપી છે એને ધ્યાનમાં લેવાની નથી. ચાલો ત્યારબાદ અન્ય કાયમી મિલકતો 1,00,000 રૂપિયા. સ્ટોક 90,000 રૂપિયાનો આપ્યો છે. દેવાદારો 1,20,000. બેંક શિલ્લક 90,000. બરાબર, આ સિવાય બીજી કોઈ મિલકત નથી આપી પાકા સરવૈયામાં. તો ધંધો વેચનાર જે છે વી લિમિટેડના ચોપડામાં ફક્ત આટલી મિલકતો છે. હવે દેવા જમા બાજુ લખીશું. તો દેવામાં ફક્ત એક જ દેવું છે, લેણદારો. બરાબર, જમા બાજુ લખી દઈશું લેણદારો ખાતે. એની રકમ આપી છે 20,000 રૂપિયા. તો મિલકતો અને દેવા લખાઈ ગયા. હવે પ્રેફરન્સ શેર હોલ્ડરને ખરીદ કિંમતના બદલામાં શું આપવામાં આવ્યું છે? તો આપણે ગણતરીમાં જોઈ લીધું છે કે પ્રેફરન્સ શેર હોલ્ડરને 1,00,000 રૂપિયાના શેર અને 10,000 રૂપિયા પ્રીમિયમ, એટલે 1,10,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. બરાબર, તો અહીંયા લખીશું પી લિમિટેડના પ્રેફરન્સ શેર ખાતે. બરાબર, પી લિમિટેડના 1,10,000 રૂપિયાના પ્રેફરન્સ શેર આપવામાં આવ્યા પ્રીમિયમ સહિત. બરાબર, એ જ રીતે ઇક્વિટી શેર હોલ્ડર્સને શું આપવામાં આવ્યું? તો ઇક્વિટી શેર હોલ્ડર્સને 1,50,000 રૂપિયાના શેર અને 75,000 રૂપિયાનું પ્રીમિયમ, એટલે 2,25,000 રૂપિયાના કુલ શેર આપવામાં આવ્યા. બરાબર, પી લિમિટેડના ઇક્વિટી શેર ખાતે. બરાબર, એ જ રીતે ઇક્વિટી શેર હોલ્ડરને રોકડા પણ આપવામાં આવ્યા છે 65,000 રૂપિયા, રોકડ કે બેંક ખાતે. તો બધી વિગતોની આપણે એન્ટ્રી કરી લીધી છે. હવે જે ખરીદ કિંમત ચૂકવવાની છે, ખરીદ કિંમત જે છે માલ મિલકત નિકાલ ખાતામાં જમા થશે. બરાબર, તો ખરીદ કિંમતની પણ આપણે ગણતરી કરી છે 4,00,000 રૂપિયા, એ માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખીશું પી લિમિટેડ ખાતે. બરાબર, પી લિમિટેડે 4,00,000 રૂપિયામાં ધંધો ખરીદી લીધો છે. હવે ખાતા બંધ કરવાનો સમય છે. બધા ખાતા વારાફરતી એક પછી એક આપણે બંધ કરીએ. સૌપ્રથમ પ્રેફરન્સ શેર હોલ્ડરનું ખાતું. તો ઉધાર બાજુનો સરવાળો 1,10,000 રૂપિયા થાય છે. એ જ સરવાળો જમા બાજુ પણ લખી દઈએ 1,10,000. બરાબર, અને એમાંથી 1,00,000 બાદ કરીએ એટલે તફાવતની રકમ મળશે 10,000 રૂપિયા. બરાબર, આ જે 10,000 રૂપિયા છે એ નફો છે, એટલે નફા નુકસાન ખાતે લઈ જઈશું. નફા નુકસાન ખાતે. બરાબર, કેમ નફો છે? કારણ કે 1,00,000ની શેર મૂડીની સામે એમને 1,10,000 રૂપિયાના નવી કંપનીના શેર મળ્યા, એટલે 10,000 રૂપિયા નફો થયો. બરાબર, તો આ જે નફો છે હવે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ એની અસર આપવામાં આવશે. એટલે અહીંયા લખીશું 10,000 રૂપિયા પ્રેફરન્સ શેર હોલ્ડરો ખાતે. નફો. બરાબર, ચાલો એ જ રીતે હવે ઇક્વિટી શેર હોલ્ડર્સનું ખાતું બંધ કરીએ. તો જમા બાજુનો સરવાળો 3,80,000 રૂપિયા થાય છે. એ 3,80,000 રૂપિયા આપણે ઉધાર બાજુ લખી દઈએ.
તફાવતની રકમ 90,000 રૂપિયા આવે છે, બરાબર. આ 90,000 રૂપિયા જે છે એ ખોટ છે, કારણ કે ઉધાર બાજુ રકમ ખૂટે છે. ઇક્વિટી શેર હોલ્ડર્સને 90,000 રૂપિયાની ખોટ થાય છે, બરાબર. માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લખીશું. ચાલો, માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો 5,10,000 થાય છે. ઉધાર બાજુનો સરવાળો પણ 5,10,000 રૂપિયા થઈ રહે છે, બરાબર. તો બધા ખાતાઓ જે બનાવવાના હતા એ 3 ખાતા બની ગયા. માલ મિલકત નિકાલ ખાતું, શેર હોલ્ડર્સનું ખાતું, ઇક્વિટી અને પ્રેફરન્સ, બરાબર. ચાલો, ખાતા બની ગયા. હવે આપણે પી લિમિટેડના ચોપડે આમનોંધ લખવાની છે અને સંયોજન પછીનું પાકું સરવૈયું પણ બનાવવાનું છે. તો હવે આપણે આમનોંધ ઉપર જઈશું. પી લિમિટેડના ચોપડામાં આમનોંધ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ રીતે આપણે આમનોંધનું માળખું તૈયાર કરવાનું છે ને એની અંદર બધી આમનોંધો લખીશું. સૌથી પહેલી આમનોંધ ધંધો ખરીદી લીધો એની આમનોંધ થશે, બરાબર. કારણ કે પી લિમિટેડ ધંધો ખરીદનાર છે એટલે સૌ પ્રથમ આમનોંધ એની થશે. તો જે મિલકતો ખરીદી બધી ઉધાર કરીશું. પ્લાન્ટ મશીનરી ખાતે ઉધાર, અન્ય કાયમી મિલકતો ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ખાતે ઉધાર, બેંક શિલ્લક ખાતે ઉધાર, બરાબર. આટલી કાયમી મિલકતો છે. હવે એની કિંમત લખવાની છે. કિંમત કઈ લખવાની? જે હવાલામાં આપી છે એ, અથવા આપણે ગણતરી કરી છે, બરાબર. ગણતરીમાં લીધી છે, ખરીદ કિંમતની ગણતરીમાં એ કિંમત લેવાની છે. 90,000 રૂપિયા, 40,000, 80,000, 1,20,000 અને 90,000, બરાબર. તે દેવામાં ફક્ત એક જ દેવું છે, લેણદારો ખાતે. તો લખીશું તે લેણદારો ખાતે 20,000 રૂપિયા. તે વી લિમિટેડના લિક્વિડેટર ખાતે 4,00,000 રૂપિયા. 4,00,000માં ધંધો ખરીદી લીધો છે, બરાબર. મિલકતો અને દેવા લઈને ધંધો ખરીદી લીધો તો એની આમનોંધ થઈ ગઈ. ત્યારબાદ બીજી આમનોંધમાં ખરીદ કિંમત ચૂકવવાની આવશે, એની આમનોંધ થશે. તો કોને ચૂકવવાની છે? વી લિમિટેડના લિક્વિડેટરને. ચાલો, 4,00,000 રૂપિયાની કિંમત છે. કઈ રીતે ચૂકવી? તો તમે જોઈ શકો છો, પ્રેફરન્સ શેર મૂડી આપી 1,00,000 રૂપિયાની. ઇક્વિટી શેર મૂડી પણ આપી છે. ઇક્વિટી શેર મૂડીની રકમ 1,50,000 છે. જામીનગીરી પ્રીમિયમ આપ્યું છે, તો એ પણ લખીશું. જામીનગીરી પ્રીમિયમ બંને પ્રકારના શેર પર આપ્યું છે. ઇક્વિટી શેર પર 10,000, પ્રેફરન્સ પર 10,000, ઇક્વિટી શેર પર 75,000. એટલે 10,000 વત્તા 75,000, બે પ્રકારના શેર પર પ્રીમિયમ છે. પ્રીમિયમની રકમ 85,000 થશે. બેંક ખાતે રોકડા પણ આપ્યા છે ઇક્વિટી શેર હોલ્ડર્સને, તમે જોઈ શકો છો, 65,000 રૂપિયા. આ રીતે ખરીદ કિંમત ચૂકવી.
બરાબર. તો આ બે આમનો ધંધો ખરીદનાર કંપનીના ચોપડામાં લખવાની હોય છે. ચાલો હવે ધંધો ખરીદનાર કંપનીના ચોપડામાં પાકું સરવૈયું બનાવવા કહ્યું છે. પી લિમિટેડના ચોપડામાં પાકું સરવૈયું, તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ રીતે પાકા સરવૈયાનું ફોર્મેટ છે. જૂનું પાકું સરવૈયું જોતા જઈએ અને લખતા જઈએ. તો સૌ પ્રથમ શેર મૂડી. શેર મૂડી જે છે એ કઈ રીતે લખાશે એ જુઓ. તો જૂના પાકા સરવૈયામાં તમે જોઈ શકો છો શેરની જે સંખ્યા છે એ કેટલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો 9 લાખ શેર છે પી લિમિટેડના ધંધો ખરીદનારના. એક શેર 100 રૂપિયાનો છે એટલે ઇક્વિટી શેરની સંખ્યા થશે 9,000 શેર. બરાબર. તો એ 9,000 શેર જૂની કંપનીના છે, પ્લસ નવી કંપનીના કેટલા છે એ પણ જોવા પડશે. બરાબર. હવે અહીં ધ્યાન આપો, થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર. એક શેર 100 રૂપિયાના બદલે 10 રૂપિયાનો છે. ઇક્વિટી શેર 10 રૂપિયાની કિંમતનો છે. બરાબર. એટલે શેરની સંખ્યા 90,000 થશે. આ જૂની પી લિમિટેડ ખરીદનારના શેર છે. બરાબર. એ જ રીતે વી લિમિટેડને જે શેર આપવામાં આવ્યા એ કેટલા આપવામાં આવ્યા, તો આપણે ગણતરી કરીને જોયું 15,000 શેર આપ્યા છે બીજા. એટલે 90,000 અને 15,000 એમ થઈને 1,05,000 શેર થશે. 1,05,000 ઇક્વિટી શેર, દરેક ₹10નો. અને એ રીતે એની રકમ થશે 10,50,000 રૂપિયા. બરાબર. કઈ રીતે આ શેર આવ્યા, તો જૂના 90,000 પી લિમિટેડના અને વી લિમિટેડને ખરીદ કિંમતમાં આપવામાં આવ્યા 15,000. બરાબર. આ રીતે થઈ જશે 1,05,000 શેર. એક શેર 10 રૂપિયાનો, ટોટલ વેલ્યુ થશે 10,50,000. પ્રેફરન્સ શેરની વાત કરીએ તો પ્રેફરન્સ શેરની સંખ્યા તમે જોઈ શકો છો. 5 લાખ રૂપિયાની શેર કેપિટલ છે અને એક શેર 100 રૂપિયાનો છે. તો 5 લાખને 100 વડે ભાગો એટલે 5,000 જૂના શેર છે પી લિમિટેડના. તો પ્રેફરન્સ શેર જે છે એ 5,000, અને ધંધો ખરીદતી વખતે કેટલા બીજા આપવા પડ્યા, 1,000. એટલે 5 અને 1 6,000 પ્રેફરન્સ શેર થશે. દરેક ₹100નો. એક શેર અહીંયા 100 રૂપિયાનો છે એટલે 6,000 શેર ગુણ્યા 100 રૂપિયા એટલે 6 લાખ થશે. બરાબર. કઈ રીતે, તો 5,000 પી લિમિટેડના અને 1,000 વી લિમિટેડના. આ રીતે. ચાલો ત્યારબાદ અનામત અને વધારો. તો સામાન્ય અનામત બંને કંપનીઓનું છે. તમે જોઈ શકો છો અહીંયાથી વેચનાર કંપનીનું સામાન્ય અનામત લેવાનું નથી. કેમ? કારણ કે આપણે ખરીદી સ્વરૂપનું સંયોજન બનાવી રહ્યા છે. અને આપણો નિયમ છે, ખબર જ હશે તમને, કે ખરીદી સ્વરૂપનું સંયોજન હોય તો ધંધો વેચનાર કંપનીની અનામતો લેવાની નથી. એટલે ફક્ત ખરીદનારની જ લેવાની 60,000 રૂપિયા. ચાલો ત્યારબાદ બીજી અનામત નથી આપી, પણ જામીનગીરી પ્રીમિયમ અહીંયા ઊભું થયું છે, જે આપણે હમણાં જ જોઈ ગયા. બરાબર. તો એ જે જામીનગીરી પ્રીમિયમ છે એ આપણે અહીંયા લખવું પડશે. જામીનગીરી પ્રીમિયમ કેટલું છે, તો બે પ્રકારનું છે. પ્રેફરન્સ શેર પર 10,000 છે, ઇક્વિટી શેર પર 75,000 છે. બંને થઈને 85,000 રૂપિયા થાય છે. બરાબર. પ્રેફરન્સ પર 10,000 છે અને ઇક્વિટી પર 75,000. ચાલો બીજી કોઈ અનામત નથી. લેણદારો. લાંબા ગાળાના ઉછીના નાણાંમાં પણ કશું નથી. વેપારી દેવામાં લેણદારો. લેણદારો જે છે પી લિમિટેડના 40,000, વી લિમિટેડના 20,000. 40,000 વત્તા 20,000, આમ થઈને લેણદારોની રકમ 60,000 રૂપિયા થાય છે. બરાબર. બીજી કોઈ વિગત આપી નથી એટલે અન્ય ચાલુ દેવા નથી. સરવાળો કરીએ તો 18,55,000 રૂપિયા થાય છે. મિલકતો તરફ જઈએ. સૌ પ્રથમ દ્રશ્ય મિલકતોમાં પ્લાન્ટ મશીનરી. જૂની કંપની જે છે પી લિમિટેડ, એની પ્લાન્ટ મશીનરી 5 લાખ છે અને નવી કંપનીની ચોપડામાં 1 લાખ કિંમત આપી છે, પણ હવાલામાં ફક્ત 90,000 જ ગણવા કીધી છે. બરાબર. એટલે 5 લાખ વત્તા 90,000. પ્લાન્ટ મશીનરી થશે 5,90,000 રૂપિયાની. અન્ય કાયમી મિલકતો. અન્ય કાયમી મિલકતોમાં પણ
ચોપડામાં પી લિમિટેડના 5 લાખ છે અને અહીંયા 1 લાખના બદલે કેટલા લેવાના છે? 40,000 જ ચોપડે માર્કેટ વેલ્યુ આપી છે, એટલે 5,40,000 રૂપિયા. ચાલો, ત્યારબાદ અદ્રશ્ય મિલકતો કોઈ આપી નથી, રોકાણો નથી આપી, અન્ય કોઈ બિનચાલુ મિલકતો નથી. સ્ટોક 1, 40 અને 90, બરાબર. પણ 90ની જગ્યાએ સ્ટોકની કિંમત 80 આપી છે, એટલે પી લિમિટેડનો સ્ટોક 1,40,000, વી લિમિટેડનો 80,000, બંને થઈને સ્ટોકની કિંમત થશે 2,20,000 રૂપિયા. બરાબર. ત્યારબાદ દેવાદારો 1,95,000, 1,20,000. 3,15,000 રૂપિયા થાય છે દેવાદારોની કુલ રકમ. ત્યારબાદ રોકડ અને બેંક શિલ્લક. તો જુઓ અહીંયા પી લિમિટેડની 1,65,000 રૂપિયા છે. વી લિમિટેડ પાસે 90,000 રૂપિયા છે, બરાબર. આમ કરીએ તો બંનેનો સરવાળો જે છે 1,65 અને 90 એટલે 2,55,000 રૂપિયા થાય છે. પણ આ 2,55,000માંથી ખરીદ કિંમત પેટે 65,000 રૂપિયા તો રોકડા ચૂકવેલા છે, એટલે એ 65,000 રૂપિયા ખરીદ કિંમતમાં જે ચૂકવવામાં આવ્યા એ માઇનસ થઈ જશે, બરાબર, ખરીદ કિંમતના. એટલે 2,55,000માંથી 65 બાદ કરીએ તો 1,90,000 રૂપિયા જ આખરમાં રોકડ શિલ્લક બચી હશે, બરાબર. બીજી કોઈ મિલકત આપી નથી. સરવાળો કરીએ તો 18,55,000 રૂપિયા થઈ રહી છે. તમે જોઈ શકો છો પાકા સરવૈયામાં દેવાનો સરવાળો અને મિલકતોનો સરવાળો જે છે એ સરખો થઈ રહે છે, ટેલી થઈ રહે છે, બરાબર. તો આ રીતે પી લિમિટેડનું 1/4/26ના રોજનું ખરીદી સ્વરૂપનું સંયોજન અનુસાર પાકું સરવૈયું બનશે, બરાબર. તો આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.